ધર્મના બધા ભગવાનોનું સ્ટેચ્યુ રાખીને પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને અહીંયા આપણા દેશના મહાન પુરુષોનું પણ સ્ટેચ્યુ રાખીને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ બધા છે આપણા મહાન પુરુષો. તો મિત્રો આપણે અત્યારે પ્રદર્શનને નિહાળી રહ્યા છીએ. અમે આપણું આખું ફેમિલી આવી છે. હાય એવરીવન. તો મિત્રો જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ ડેકોરેશન છે આપણી પાછળ. આપણે બધા બહેનો તો ફોટા પાડવા માટે ઉતાવળા હોય છે. તો મિત્રો આ છે હિમાલય પર્વત. આપણા શંકર દાદા બેઠા છે. ડેકોરેશન કરીને ખૂબ સારી રીતે આપણે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ હિમાલય દર્શનની અંદર. ત્યાં જઈને શું છે તે અમને આગળ બતાવીએ. દર્શનની અંદર એક આવું ગુફા જેવું એ લોકોએ ડેકોરેશનનું આયોજન કર્યું છે.
કૈલાસ પર્વતની અંદર જ તે લોકોએ ડેકોરેશન કરીને આગળનું પ્રદર્શન બતાવ્યું છે તેમને. આખું અંધારું કરી દીધું છે, આપણે કાંઈ દેખાતું નથી આગળ. આપણે ફ્લેશ લાઇટની મદદથી અંદર જઈ રહ્યા છીએ. ગુફાની અંદર તો મિત્રો તમે જોવો, ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે. જો મિત્રો તમે પબ્લિક જગ્યા જોઈને ફોટા પાડવા માટે ગાંડી થાય છે. તમને ભીડ બતાવું કેટલીક છે ફોટા પાડવા માટે. તો હું એમ મિત્રો, કેમ કહું છું? અહીંયા 100 જેવું છે કાંક પણ જોવા માટે. મને એટલું પૂછવા તો મિત્રો વરસાદ આવી ગયો અને બધું ગારો ગારો કરી નાખ્યો છે. રામણ ભમણ થઈ ગયું છે, પ્રોગ્રામનો ધબડકો કરી દીધો. તો મિત્રો અહીંયા વોટર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ વરસાદના કારણે બધું બંધ રહ્યું છે. તો મિત્રો આ છે રમવાની જગ્યા, ગેમ ઝોન. બધું વરસાદના કારણે બંધ રહ્યું છે. હવે આપણે ફૂડ સ્ટોલ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો આ છે ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી આઈટમો મૂકેલી છે. ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે પપ્પા અને દીદીનો ઇન્ટરવ્યૂ લીધો છે, તો તેનો વિડીયો પણ તમને સંસ્કારધામ ગુરુકુળની ચેનલ પર મળી જશે. આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન કંઈક મોટા ભાગ માટે એની વ્યવસ્થા છે અને અહીંયા સ્ટોલ એવી રીતે આયોજનના ભાગ Like, comment, and subscribe.